નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિશાળ કદના પતંગો આકાશમાં દેખાતા રંગબેરંગી સામ્રાજ્ય સર્જાયું. અમદાવાદ પબ્લિક સ્કૂલમાં યોજાયો વાર્ષિક સ્પોર્ટ મીટ. સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે અમિત શાહની સર્વાનુમતે નિમણૂક. સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રવિવારે રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. ત્યારે રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજો સાથે અમદાવાદના પતંગબાજો વિશાળ કદના પતંગો ચગાવીને આકાશમાં રંગબેરંગી સામ્રાજ્ય સર્જ્યું હતું. એક જ વેતના પતંગથી લઈને 15 ફૂટના ક્રિએટિવ સાથેના પતંગો અમદાવાદની ભવ્યતાને નિહાળતા હતા. અમદાવાદમાં આવેલા વિદેશી પતંગબાજો તેમજ કાઇટ ક્લબના મેમ્બરે બનાવેલા ડ્રેગન, ચાઇનીઝ ડોલ, ગગનમ અને રોકેટ આકારના પતંગો અમદાવાદીઓમાં ભારે ઉત્તેજના પેદા કરી હતી. રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં છેલ્લા 3 દિવસથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને નવા પતંગો જોઈને લોકો રોમાંચિત થઈ ગયા છે. યુકે, યુએસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચાઇના, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ સહિત વિદેશના વિવિધ પતંગબાજો અવનવા પતંગ ચગાવી શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું છે. આવતીકાલે ઉત્તરાયણ હોવાના કારણે આજ સવારથી જ શહેરીજનો પતંગ, દોરી, ચશ્મા, ટોપી, તલસાંગણી, શેરડી, બોર્ડ જેવી અનેક વસ્તુઓ ખરીદવા બજારોમાં ભારે ભીડ જામી છે. આ વખત ઉત્તરાયણ 4 દિવસ સુધી ચાલશે, કારણ કે 4 દિવસ સુધી શહેરીજનો ઉત્તરાયણની મજા માણશે. રિવરફ્રન્ટ ખાતે ગઈકાલે રંગબેરંગી ઘોડો, પ્રેમનું પ્રતીક દિલ, અવનવા રંગોની રીંગના આકારના પતંગો આકાશમાં ઉડતા ભારે આકર્ષણ જામ્યું હતું. શહેરના ઇન્ટિરિયર બ્રિજ નજીક આવેલ અમદાવાદ પબ્લિક સ્કૂલ ખાતે ગઈકાલે 9મો વાર્ષિક સ્પોર્ટ મીટ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં રમતગમત, શિક્ષણ, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જળ સંસાધન મંત્રી નાનુભાઈ વાનાણી, કબડ્ડી ટીમના કપ્તાન સંદીપ નરવા, સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર સ્મિતા નાયર, પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલના બાળકોએ વિવિધ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાના બાળકોએ અવનવા કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્પોર્ટ મીટમાં સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પટના પાયરેટ્સ અને પ્રો કબડ્ડીના લીગના કપ્તાન, જુનિયર એશિયન કબડ્ડીના ગોલ્ડ મેડાલિસ્ટ અને જુનિયર ઇન્ડિયન કબડ્ડી ટીમના કપ્તાન સંદીપ નરવાલે તમામ બાળકોને શુભકામના પાઠવતા જણાવતા કબડ્ડી વિશે બાળકોને વિશેષ જ્ઞાન આપ્યું હતું. આ અંગે ડાયરેક્ટર ડોક્ટર સ્મિતા નાયરે જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થી દ્વારા જ્યારે સ્પોર્ટ મીટની ઘોષણા થઈ ત્યારથી અનેક મહિનાઓથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમાં માર્ચ પાસ્ટથી એથ્લેટિક્સ ઇવેન્ટ શરૂ થઈ હતી. आज का फंक्शन है हमारा एनुअल स्पोर्ट्स मीट एंड 750 बच्चे पार्टिसिपेट कर रहे हैं एट वन गो and there are many performance drill. We have prize distributions, we have races, we have hurdles, we have tiny tots doing all frog jump and vegetable picking and get ready to school and many. Why my school is different from other schools is that my each and every child participate in any of the activities held inside the campus or outside the campus. Even a nursery kid does it. આ ઉપરાંત અન્ય રમતોમાં કરાટે, પોમ પરફોર્મન્સ, માસ હિલ્સ, હોર્સ રાઇડિંગ જેવી અનેક એક્ટિવિટી યોજાઈ હતી. રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ, હાઉસ કેપ્ટન અને અન્ય ખેલાડીઓ શપથ લેવડાવ્યા હતા. સ્પોર્ટ્સ ટોચના નેશનલ લેવલના શાળાના ખેલાડીઓ દ્વારા રાખવામાં આવી હતી. એથ્લેટિક્સ ઇવેન્ટમાં ટ્રેક ઇવેન્ટ ઉપરાંત કોથળા રેસ, ફોગ રેસ, હિલ રેસ વગેરેનું પણ આયોજન થયું હતું. શાળાના રો ગેમ્સ જેવી રમતો જે ભારતમાં રમાતી એથ્લેટિક્સ ઇવેન્ટ્સ છે તેના પર વધુ ભાર મૂકે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી આજે એક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે 2 મહત્વના નિર્ણય કર્યા છે, જેમાં 1 વર્ષ માટે કેશુભાઈ પટેલના ટ્રસ્ટના ચેરમેન પદે યથાવત રખાય છે, જ્યારે ખાલી પડેલી 2 જગ્યા પૈકી 1 જગ્યા ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત જ નહીં, દેશ વિદેશના સુપ્રસિદ્ધ એવા સોમનાથ મંદિર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક બેઠક આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના વર્તમાન ચેરમેન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને વધુ 1 વર્ષ માટે ચેરમેન પદે યથાવત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. જ્યારે ખાલી પડેલી 2 ટ્રસ્ટીઓ જગ્યા અંગે નિમણૂક કરવામાં આવેલી ટ્રસ્ટીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે ચર્ચા વિચારણા અંતે 2 પૈકી 1 જગ્યા ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની નિમણૂક
સર્વાના મુદ્દે કરવા. આ ઉપરાંત આગામી 7 માર્ચના રોજ મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવ મંદિરમાં યોજાનાર શિવરાત્રી મહોત્સવને પૂર્વ નાયબ વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી LK અડવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે તેવી માહિતી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી PK લહેરીએ આપી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.